હાય ગાઈસ, તો આજે હું વ્લોગ નહીં બનાવી રહ્યો, પરંતુ જે દાહોદમાં તોરણી પ્રાથમિક શાળામાં જે ઘટના બની છે કે એક શિક્ષક, જે એક ગુરુ કહેવાય, જે પણ ધાર્મિક સંસ્થા સાથે સંકળાયેલા હોય અને આવું દુષ્કર્મ કરે તો કેવું કહેવાય. તો આ જે ઘટના બની છે એ અમને કાલે રાતે ખબર પડી આ ઘટના વિશે. તો આખી રાત અમને આ વિશે ઊંઘ પણ નથી આવી, એટલે પહેલી વાર અમે આ વિડીયો બનાવીએ છીએ. તો અમારાથી કોઈ ભૂલ થાય તો માફ કરજો, કારણ કે અમે પહેલી વખત જ અમારા વિચારો જે કેમેરા સામે રજૂ કરવા જઈ રહ્યા છે. કારણ કે અમે આવા કોઈ વિડીયો પહેલી વખત બનાવેલા નથી, પરંતુ અમને આવા સતત ને સતત વિચાર આવતા રહે કે આવું જે દુષ્કર્મ એક શિક્ષક તરીકે કરી શકે, આવું કોઈ દિવસ વિચાર્યું બી ના હોય એવું અત્યારે બન્યું છે. એટલા માટે અમે આ વિડીયો બનાવીએ છીએ. મારો એક નાનો વિચાર એ છે કે આપણે જો જેમ મર્યાદા પુરુષોત્તમ રામ હતા, આપણે એમને જેવા તો નહીં બની શકીએ ક્યારેય બી, પણ પ્રયત્ન તો કરી શકીએ છીએ ને. કેવી રીતે રહેતા હતા, એમનું શું એ હતું, એ પ્રમાણે આપણે રહેવું જોઈએ કે સ્ત્રીની ઇજ્જત કઈ રીતે કરવી જોઈએ. કે આપણાથી ઉંમરમાં મોટી હોય તો એ આપણે મા સમાન કે આપણી મોટી બેન સમાન હોવી જોઈએ, અને નાની હોય તો નાની બેન, બાકી દીકરી સમાન. બરાબર. એ જ રીતે આપણે રહેવાનું છે સમાજમાં. આપણે જો જે દરિંદાઓ છે એમને તો આપણે સુધારી શકવાના નહીં, પણ જે તમે આજુબાજુમાં ફરો છો, તમારા પાસે બી એક ફોન છે જેની અંદર એક કેમેરો હોય, એ કેમેરાથી તમે દુષ્કર્મ જોઈ શકો તો એનો વિડીયો ઉતારીને તમે એને સજા બી અપાઈ શકો છો. આ રીતે તમે જાઓ કોઈ બી જગ્યા પર તો કોઈ કંઈ ના કંઈ તમે મળી જ જશે આવા માણસો તમને, જે તમે દેખાવાથી ઓળખાય નહીં, પણ એ એવું કંઈક કામ તો એવું કરશે જેનાથી ખબર પડી જશે કે આ માણસ કેવો છે. એક સ્ત્રી જેને કે આપણે દુર્ગા પ્રમાણે આપણે એમની જેમ પૂજા કરે છે 9 દિવસ, અને બાકી બીજાના 355 દિવસ આપણે કંઈ હોતું જ નહીં. જેમ સ્ત્રી આપણા માટે કંઈ છે જ નહીં. તો એમાં ધ્યાન રાખો કે ખાલી 9 દિવસ આપણે દુર્ગા માતા નથી કોઈ સ્ત્રી, આખું જીવન આપણે કુરબાન કરી દે એમ રાખો કે આપણે બી છે, ના નહીં પાડતો, આપણું બી એક જીવન છે. પણ આ વખતે ધ્યાન રાખો કે કોઈ બીજા આપણે તો સીધા છે, પણ આપણા જેવા બધા નહીં.